करवाने तन से आखड़ी हो दर्शन करवाने तन से आखड़ी। वाह रे वाह શું નામ તારું? દક્ષના દાદા જરા આવો એક મિનિટ અહીંયા. ભાઈ હરેશભાઈ આટલી મોટી ઉંમરે પણ આજે ઘાટકોપરની અંદર બધી જગ્યાએ ચામર નૃત્ય કરે અને લોકો એમને જોવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ હરેશભાઈ, ખૂબ ખૂબ એમને તાળીથી વધાવજો અને થોડુંક ખીચામાં હાથ નાખજો. હા સોરી. અને આપણે જે ભૂમિ ઉપર અત્યારના બેઠા છે એ ભૂમિમાં એમના 4 ભાઈઓ, એ આ ભૂમિ એમના માતા પિતાની એટલે કે હરેશભાઈના એમને આ શું નામ? ભાવલબેન બચુભાઈ સાવલા, આ એ પરિવારની આ જગ્યા છે, આ ભૂમિ છે જેના પર આપણે બેઠા છે, આમનો એ જ પરિવાર છે. તો અહીંયા નાનકડા દીકરાને ક્યાં બાત હે. નામ આપનું નામ કહેજો. વીરજીભાઈ સાવલા તરફથી 200 રૂપિયા અમારા દક્ષને આપવામાં આવે છે અને આપણા સંઘ તરફથી પણ એમને શ્રી ખારી સીતામર મૂર્તિ પૂજક જૈન સંઘ સંઘ 500 રૂપિયા આપણે ખારોઈ સીતામર મૂર્તિ પૂજક જૈન સંઘ તરફથી અને 500 રૂપિયા આપણા અખંડ સભાગતિ શીતલબેન વિનોદભાઈ ગડા પરિવાર એમના તરફથી અહીંયા આગળ આપવામાં આવે. એકવાર તાળીઓથી વધાવજો. નાનો દીકરો 8 વર્ષનો. આ છોકરાની વાત કરું ને, આઈ થિંક કેટલા વર્ષ પહેલા તમે કલ્પેશ આવ્યા? 2 વર્ષ પહેલા. આ 3જું વર્ષ છે ને તમારું? આ 3જું. 2 વર્ષ પહેલા આવ્યા હતા. આપણા વિનોદભાઈના ઘરેથી ચંપાબેન વિનોદભાઈ, અચ્છા ચંપાબેન ખીમજીભાઈ ચરલા, હા અચ્છા ઓકે, એમના તરફથી બેન છે જે એમના તરફથી અહીંયા આગળ કેટલા આપ્યા બેટા રોકડા? અચ્છા 200 રૂપિયા. તો 3 વર્ષ પહેલા આ લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા અને એના પછી મારી જસ્ટ ઓળખાણ થઈ. હું કહું ને, હું ટ્રેનમાં માર્કેટિંગ કરતો હું, તો 3 વર્ષ પહેલા એ લોકો આવ્યા હતા. એ લોકોને બહુ મજા આવી. આ નાનો છોકરો એટલો ખુશ થઈ ગયો કેમ કે